થોડાક વર્ષો પૂર્વે પ્રોફેસર મૌલિનોવસ્કી આફ્રિકાના જંગલમાં વિહાર કરવા માટે નીકળ્યા હતા. બહુ જ મોટા ગજાના પ્રોફેસર હતા, સમાજ ચિંતક હતા. ત્યાં આફ્રિકાના જંગલમાં એને નરભક્ષી માણસ મળ્યો. કેટલાક માણસોનું માંસ ખાનારા માણસો પણ આફ્રિકામાં જે તે સમયે હતા. એ નરભક્ષી માણસે આ આધુનિક શિક્ષિત પ્રોફેસરને પ્રશ્ન પૂછ્યો કે મેં સાંભળ્યું છે કે હમણાં વિશ્વયુદ્ધ થયું, સેકન્ડ વર્લ્ડ વોર પછીનો આ પ્રસંગ છે. હા, કે વિશ્વયુદ્ધ થયું? મેં એવું પણ સાંભળ્યું છે કે ઘણા માણસો મર્યા. હા, કે લાખોની સંખ્યામાં માણસો મર્યા. પછી આફ્રિકાનો નરભક્ષી માણસ પૂછે છે કે આટલા બધા માણસો માર્યા તો આ માણસોને ખાશે કોણ? આટલા બધા માણસોને ખાશે કોણ? એ સમયે પ્રોફેસર કહે છે કોઈ ખાશે નહીં માણસોને. ત્યારે નરભક્ષી માણસ કહે છે ખાવા નહોતા તો માણસોને માર્યા શું કરવા? એ સમયે પ્રોફેસર માથું ખંજવાળવા લાગ્યા અને આફ્રિકાનો એ જંગલી માનવ કહે છે અમારે તો જ્યાં સુધી ભૂખ ન લાગે ને, શરીરની ભૂખ ન લાગે ત્યાં સુધી માણસ પર હુમલો નથી કરતા. તમે પૈસાની, સત્તાની, કીર્તિની, કામનાની ભૂખથી લાખો નિર્દોષ માણસોને મારી રહ્યા છો. તો જંગલી અમે છીએ કે તમે છો? જંગલીપણું કેવળ જંગલમાં રહેવાથી નથી આવતું. જંગલિયત એ કપડાથી નથી, એ વસ્તુથી નથી, વિચારોથી છે. માણસ વિચારથી ઉત્કર્ષને પામી શકે છે.